महाराष्ट्र में सरकार बनाने को चल रहे घमासान के बीच निरीक्षक के रूप में गुजरात के पूर्व मुख्यमंत्री विजय रूपाणी की नियुक्ति की गई है। महाराष्ट्र में सरकार बनाने को लेकर पिछले 8 दिनों से लगातार जोड़ तोड़ चल रही है। इसी बीच संसदीय दल की बैठक में नेता के चुनाव के लिए महाराष्ट्र के निरीक्षक के रूप में गुजरात के पूर्व मुख्यमंत्री विजय रूपाणी को नियुक्त किया गया है। परसों संसदीय दल की बैठक आयोजित होने वाली है, जिससे पहले विजय रूपाणी का बयान सामने आया है। આજે ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડે મહારાષ્ટ્રમાં નેતા ચૂંટવા માટે મારી અને માનનીય નિર્મલા સીતારામજીની નિમણૂક કરી છે। સંસદીય દળની બેઠક કાલ અથવા પરમ દિવસે મળશે, સાંજ સુધીમાં નક્કી થઈ જશે, ત્યારે જવાનું થશે ત્યાં અને તમામ ધારાસભ્યોની બેઠકમાં સર્વસંમતિથી નેતાની ચૂંટણી થાય એ માટેના બધા પ્રયત્નો થશે અને આખો ઓબ્ઝર્વરના નાતે અમે બંને ઉપસ્થિત રહીશું અને અહેવાલ હાઈકમાન્ડને આપીશું અને પછી નેતાની ફાઇનલ ઘોષણા થઈ જશે। લગભગ અત્યારે તો એવું એકનાથજીનો આજે જ શિંદેનો સ્ટેટમેન્ટ છે કે ભાજપના મુખ્યમંત્રીને અમે સપોર્ટ કરશું, તો મને એમ લાગે છે કે મહારાષ્ટ્રમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી હશે। નહીં, અમારે કાયમ આ પરંપરા રહી છે અને સર્વાનુમતે એકદમ શાંતિથી સારી રીતે બધા સાથે મળીને નેતા નક્કી કરતા હોય છે અને એ કાયમી વર્ષો જૂની પરંપરા રહી છે। દરેક સ્ટેટમાં આ રીતે નક્કી થાય છે। એ તો બધું ત્યાં ખબર પડશે ત્યાં ગયા પછી, અત્યારથી કહેવું મુશ્કેલ છે।